મિત્રો, શરીરમાં સોજો આવવો એક આમ સમસ્યા છે. ઘણા બધા લોકોના શરીરમાં સોજો આવે છે. હવે જ્યારે તમને સોજો શબ્દ વાપરીશ તો તમને પૂછવાઈ જશો કે સોજો ક્યાં આવે છે, તમને સોજો શું છે? પણ એની જગ્યાએ તમને અલગ ટર્મિનોલોજીમાં વાપરો ને, અલગ રીતે વાત કરું ને, તમને એન્ટ્રાઇટિસ થાય છે, આંતરડામાં સોજો થાય છે, ફેરિન્જાઇટિસ થાય છે, અન્નળીમાં સોજો આવે છે, નેફ્રાઇટિસ થાય છે, કિડનીમાં સોજો આવે છે. આવી તમને મોડર્ન ટર્મિનોલોજી આપણે વાપરીશ ને, આર્થરાઇટિસ, સાંધાનો સોજો, સાંધાનો દુખાવો, આવી ટર્મિનોલોજી વાપરીશ તો તમને ખબર પડશે કે ના, આ બધી સમસ્યા તો થાય છે, આ બધી બીમારી અમને થાય જ છે. તો મિત્રો, જ્યાં આઈટીસ આવે છે, સ્પેલિંગના અંતે ITIS, આઈટીસ આવે છે, એ તમારા શરીરમાં સોજો બતાવે છે. એટલે દરેક રોગના મૂળમાં તમારા શરીરમાં સોજો હોય છે. આમ જોઈએ તો સોજોનું કારણ છે કે તમારા શરીરમાં ઇન્ફેક્શન લાગ્યું છે. તમારા શરીરમાં બહારથી કોઈ બેક્ટેરિયા વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છે, અને એ ઇન્ફેક્શનને કારણે તમારા શરીરમાં સોજો થાય છે. નોર્મલી પ્રક્રિયા એવું છે કે જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે શરીરની ઇમ્યુનિટી કામ કરે છે. શરીરના કોષો, જે આપણા વ્હાઇટ બ્લડ સેલ્સ છે અથવા શરીરના જે રક્ષક કોષો છે, એ ત્યાં ભેગા થાય છે. એટલે એ જગ્યાએ લોહીનું પ્રમાણ વધી જાય છે અને ત્યાં સોજો આવે છે. એટલે સોજો આવવો એટલે તમારા શરીરમાં ઇન્ફેક્શન લાગ્યું છે, અને ઇન્ફેક્શન લાગ્યું એનું કારણ છે કે એને કારણે ત્યાં લોહીનું પ્રમાણ વધી ગયું છે, એને કારણે તમને સોજો આવે છે. અને એ સોજો અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. ઘણી વખત મોઢા પર સોજો હોય છે. સવાર ઉઠે ત્યારે ગાલ ને બધું સૂજેલું સૂજેલું લાગે, આંખોની નીચે સોજો આવી જાય છે, હાથમાં સોજો આવે. સવારે ઉઠો ત્યારે વીંટી ટાઈટ થઈ ગઈ હોય છે, પણ ધીરે ધીરે સોજો ઉતરે આંગળીમાં, પછી વીંટી ઇઝીલી મૂવમેન્ટ કરી શકે છે. એવી રીતે પગમાં સોજો આવે. ખાસ કરીને કિડનીનો પ્રોબ્લેમ હોય છે, કિડનીના પ્રોબ્લેમને કારણે કિડની જ્યારે બરાબર કામ ન કરતી હોય ત્યારે પગમાં સોજો આવે. એવી રીતે શરીરના અલગ અલગ ભાગમાં સોજો આવે. કાનમાં સોજો આવે, ગળામાં સોજો આવે, અન્નળીનો સોજો આવે, આમાશયમાં સોજો હોય, સ્ટમકમાં સોજો હોય, અથવા તો આંતરડાનો સોજો હોય. અલગ અલગ જગ્યાએ સોજો આવે છે. અને સોજો આવે એ તમારા શરીરમાં બીમારીની શરૂઆત છે, અને એ સોજાથી તમે બીમાર પડો છો. તો સોજો આવે નહીં એના માટે શું કરવું જોઈએ? દરેક લોકોની ઈચ્છા હોય કે અમે સ્વસ્થ રહીએ અને સ્વસ્થ રહીને જિંદગીની મજા માણીએ, એ દરેક લોકોની ઈચ્છા હોય છે. તો એના માટે જરૂરી છે કે તમારા શરીરમાં સોજો આવવો ન જોઈએ. મેં તમને કીધા એવી રીતે અલગ અલગ પ્રકારના સોજા હોય છે. હાથનો, પગનો, મોઢાનો, ગાલનો, એવા આંખની ઉપર સોજો આવે, હોઠ પર સોજો આવે, એવા અલગ પ્રકારના સોજા હોય છે. કોઈ પણ જાતનો સોજો આવવો ન જોઈએ, એ પહેલી વસ્તુ ધ્યાન રાખવાની. તો સોજો ન આવે એના માટે શું કરવું જોઈએ? આયુર્વેદ શાસ્ત્રની વાત કરું તો આયુર્વેદ શાસ્ત્રમાં સોજો આવો મતલબ તમારી રસધાતુની વિકૃતિ છે, રસધાતુ બગડી છે, એને કારણે તમને સોજો આવે છે. બીજી રીતે જોઈએ તો તમને શરીરમાં અજીર્ણ છે, અપચો છે, એને કારણે સોજો આવે છે. મોડર્ન આયુર્વેદને થોડું કોરિલેટ કરીએ તો મોડર્નમાં જેને ઇન્ફેક્શન કહીએ છીએ, ઇન્ફેક્શન મતલબ તમારી શરીરની ઇમ્યુનિટી ઘટી ગઈ છે. ઇમ્યુનિટી ઘટી ગઈ છે એટલે બહારથી એક બેક્ટેરિયા વાયરસનું ઇન્ફેક્શન લાગે છે, તમારા શરીરમાં સોજો આવે છે. અને આયુર્વેદની સરસ ભાષામાં કહું તો તમારી શરીરની ઇમ્યુનિટી ઘટી મતલબ તમારા શરીરની પાચન શક્તિ ઘટી ગઈ, અપચો થયો, અજીર્ણ થયો, એને કારણે રસધાતુ દુષ્ટિ થઈ, અને એને કારણે તમને સોજા આવે છે. તો આ સોજા ન આવે માટે પહેલી વસ્તુ જરૂરી છે, તમારી રસધાતુની દુષ્ટિ ન થવી જોઈએ, રસધાતુ બગડવી ન જોઈએ. એટલા માટે રસધાતુ દુષ્ટિ ન થાય તેની માટે પહેલી વસ્તુ છે તમારે લંઘન કરવું. અને લંઘન કરવા માટે પહેલો નિયમ છે, ભૂખ લાગે ત્યારે જ ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. ભૂખ લાગી મતલબ તમારી પાચન શક્તિ સારી છે, તમારા શરીરની ઇમ્યુનિટી બરાબર કામ કરે છે. એ સમયે ખાશો તો ખાવાનું પચશે ને શરીરને પોષણ મળશે, ને શરીરમાં કોઈ જાતની વિકૃતિ થતી અટકાવી શકશો. ભૂખ નથી લાગીને તમે ખાધું મતલબ અપચો થયો, અજીર્ણ થયો, અને તમારા શરીરમાં સોજાની શરૂઆત થઈ. એટલે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. આ પહેલો નિયમ થયો. બીજું, જ્યારે તમને અપચો છે, અજીર્ણ છે, ખાવાનું પચ્યું નથી, ભૂખ નથી લાગી, તો ત્યારે શું કરશું? ત્યારે લંઘન કરવાનું. ભૂખ નથી લાગતી તો નહીં ખાવાનું. 1 દિવસ, 2 દિવસ, 1 ટાણું, 2 ટાણું તમે ઉપવાસ કરી નાખો. ઉપવાસ કરશો તો શરીર આપમેળે પોતાની ઇમ્યુનિટી કામ કરશે, શરીર પાછું સ્વસ્થ થઈ જશે. એટલે આ બેઝિક ઘરગથ્થુ ઉપાય છે કે તમે ઉપવાસ કરશો તો તમે સ્વસ્થ રહી શકશો. અને આ ઉપવાસમાં પણ તમારે નમક બંધ કરવાનું છે. નમકવાળી વસ્તુ ખાશો તો નમકનો ગુણ છે શરીરમાં પાણીનું શોષણ કરી નાખે. નમક વસ્તુ શરીરમાં ક્લેદ વધારે, ચિકાસ વધારે, પાણીનું પ્રમાણ વધારે, એટલે શરીરમાં પાણી ભરાવા લાગે. શરીરમાં પાણી ભરાવા લાગે તો શરીરમાં સોજો આવે. એટલે નમકનું પ્રમાણ ઘટાડો. એટલે ઉપવાસ કરવાનો એક બીજો ઉપાય એ પણ છે કે તમે લવણ વગરની વસ્તુ ખાઓ. ફ્રૂટ અને દૂધ ખાઓ તો વાંધો નથી, એમાં નમક જવાનું નથી. એટલે નમક એક ટાઈમ બંધ કરી દેશો તો પણ તમારા શરીરમાં
લંઘન થઈ જશે. ઇવન નમક ખાવાનું બંધ કરશો તો પેશાબ વધારે આવશે, મતલબ શરીરમાંથી પાણી બહાર નીકળી જાય છે. એટલે નમકનું પ્રમાણ બંધ કરી દેવાનું. ઉપવાસ કરો, નમક પ્રમાણ બંધ કરો. એ ઉપરાંત ગરમ પાણી પીવા નાખો. ગરમ પાણી તમારા શરીરમાંથી અપચો મટાડશે. જો વધારે પ્રમાણમાં અપચો હોય તો તમે સૂંઠવાળું ગરમ પાણી પી શકો, જે તમારા શરીરમાંથી સોજો ઘટાડશે. ઘણા પેશન્ટને ગળામાં કફ ચોટે એવું લાગે, ગળામાં ખરાશ લાગતી હોય છે, તો એ પણ અંદર લેરિન્જાઇટિસ કે ફેરિન્જાઇટિસ, અંદર શ્વાસ નળીમાં સોજો છે. તો સૂંઠવાળું ગરમ પાણી પીશો તો એ શ્વાસ નળીનો સોજો મટાડશે અને કફને બહાર કાઢી નાખશે. કફ કાઢશે મતલબ શરીરમાંથી પ્રવાહી બહાર કાઢી નાખ્યું અને સોજો મટાડશે. તો એ રીતે સૂંઠવાળું ગરમ પાણી પી શકો. જો સાથે ગેસની તકલીફ હોય, પેટ ભારે લાગતું હોય તો તમે અજમાવાળું ગરમ પાણી પણ પી શકો, અથવા તો તમે અજમો ચાવી જાઓ અને ઉપર ગરમ પાણી પી લો. એ રીતે પણ પ્રયોગ કરશો તો તમારા શરીરમાંથી વાયુ અને ગેસ નીકળશે, તો પેટ ઉતરી જશે. પેટના સોજો, આંતરડાનો સોજો છે, સોજો મળશે અને શરીર સ્વસ્થ થશે. તો આવા ઘરગથ્થુ ઉપાય કરવાથી તમે શરીરમાં સોજો થતો અટકાવી શકો. આ તમારો સ્ટાર્ટિંગ સ્ટેજ છે. અને હું પણ એવું ઈચ્છું છું અને મારા પેશન્ટ પણ એવું ઈચ્છે છે કે અમે ફક્ત લાઇફસ્ટાઈલ ફોલો કરીને કેવી રીતે શરીર સ્વસ્થ રાખી શકે. તો જ્યારે તમારા શરીરમાં સોજો છે તો તમે આવા ઉપાય કરી શકો. ઉપવાસ કરો, નમક ખાવાનું બંધ કરી દો, ગરમ પાણી પીઓ. વધારે પ્રમાણે તકલીફ હોય તો સૂંઠવાળું ગરમ પાણી પીઓ. વાયુ ભળ્યો હોય તો તમે અજમો ખાઈને એની ઉપર ગરમ પાણી પીઓ. આવી રીતે ઉપાય કરીને તમારા શરીરમાં સોજો મટાડી શકો. એ ઉપરાંત તમારા આગલા સ્ટેજમાં સોજો છે, મતલબ શરીરમાં સોજો વધી ગયો છે અને એને સોજાને કારણે તમારા શરીરમાં સાંધા જકડાઈ ગયા, સ્ટીફનેસ છે, સાંધામાં દુખાવો થાય છે, જેને આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસ કહે છે, એ પ્રકારના સ્ટેજ પર રોગ વધી ગયો છે. તો એને મટાડવા માટે તમારે ઔષધ લેવા જરૂરી છે. ઔષધમાં ઘણા ઔષધ છે જે તમારા શરીરમાં પાચન શક્તિ પ્રમાણે તમે ઔષધનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અશ્વગંધા છે, ત્રિફલા છે, હળદર છે, એ જ રીતે અજમો છે, સૂંઠ છે. તો આ બધા ઔષધ છે જે તમારા શરીરમાંથી સોજો મટાડે છે અને શરીરને સ્વસ્થ કરે છે. અને આ જ ઔષધની બનેલી આયુર્વેદિક ઔષધો મળે છે બીજા માર્કેટમાં, જેમ કે ત્રિફલા ગુગળ, વરુણાદિ છાલકવાત, પુનર્નવા મંડૂર, પુનર્નવા રિષ્ટ, ત્રિફલા ફલત્રિકાદિક વાત, આ બધા ઔષધો મળે છે. એ ઔષધનો ઉપયોગ કરીને પણ તમે શરીરમાં સોજો વધ્યો હોય તો સોજો મટાડી શકો. હા, આ ઔષધનો ઉપયોગ તમારે વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ કરવો જરૂરી છે. કારણ કે અમુક ઔષધ પચવામાં ભારે છે, અમુક ઔષધ ગરમ પડે છે, અમુક ઔષધ ઠંડા પડે છે, અમુક ઔષધને લેવા માટે થોડી સાવધાની રાખવી પડે છે. આ બધું તમે વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ કરો તો વધુ સારું રહેશે. તો મિત્રો, તમારા શરીરમાં સોજો ન આવે એ માટે તમે કીધા એ પ્રમાણે ઉપાય કરો તો તમે સ્વસ્થ રહી શકશો. તો મિત્રો, આ જ છે સોજો મટાડવા માટે. આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.